નમસ્કાર. આજના આપણા આ ખાસ વિશ્લેષણમાં સીધી જ વાત કરીએ ગુજરાતને દઝાડતી ભયંકર ગરમીની. આપણું રાજ્ય અત્યારે જાણે એક અગનભઠ્ઠી બની ગયું છે. આજના અહેવાલમાં આપણે માત્ર આકરા તાપમાનની જ નહીં, પરંતુ આ જીવલેણ ગરમીમાંથી બચવા માટેની અત્યંત જરૂરી એવી જીવરક્ષક માહિતી અને સરકારની માર્ગદર્શિકાઓ વિશે વિગતે વાત કરીશું. તો ચાલો ફટાફટ શરૂ કરીએ. 43.7 ડિગ્રી. હા, આ આંકડો સાંભળીને જ પરસેવો છૂટી જાય, ખરું ને? આ કોઈ રણ પ્રદેશનું તાપમાન નથી, પરંતુ આપણા અમદાવાદ શહેરમાં નોંધાયેલું તાપમાન છે. આ એક જ આંકડો એ સમજાવવા માટે પૂરતો છે કે પરિસ્થિતિ ખરેખર કેટલી ગંભીર છે અને શા માટે આ આકરી ગરમીને આપણે સહેજ પણ હળવાશથી લઈ શકીએ તેમ નથી. આજે આપણે ફટાફટ જોઈશું કે આ રેકોર્ડ બ્રેક ગરમીના આંકડાઓ શું કહે છે, તેની પાછળના મુખ્ય કારણો શું છે અને આપણા પાવર ગ્રીડ પર તેની કેવી અસર પડી રહી છે. સૌથી અગત્યનું, આપણે આપણી જાતને, ખેતીને અને પશુઓને કેવી રીતે સુરક્ષિત રાખી શકીએ તે સમજીશું અને છેલ્લે વાતાવરણને લગતા થોડા રાહતના સમાચાર પણ જોઈશું. તો સૌથી પહેલા વાત કરીએ આ રેકોર્ડ બ્રેક ગરમીની અને તેના વાસ્તવિક આંકડાઓની. જો આપણે ગુજરાતના સૌથી ગરમ શહેરો પર નજર કરીએ તો અમદાવાદ 43.7 ડિગ્રી સાથે ટોચ પર છે. અમરેલી પણ 43.1 ડિગ્રી અને રાજકોટ 43 ડિગ્રી સાથે બહુ પાછળ નથી. એટલે કે આ મોટા શહેરોએ 43 ડિગ્રીનો ભયજનક આંકડો પાર કરી લીધો છે અને લોકો ખરેખર આ અગનજ્વાળાનો સીધો અનુભવ કરી રહ્યા છે. અને જુઓ, વાત માત્ર 1-2 શહેરોની નથી. રાજ્યના 9 જેટલા મોટા શહેરોમાં પારો 40ની પાર પહોંચી ગયો છે. પરિસ્થિતિ જોતા હવામાન વિભાગે તો અમદાવાદ માટે સળંગ 6 દિવસનું યલો એલર્ટ જારી કરી દીધું છે. બપોરના સમયે રસ્તાઓની હાલત એવી થઈ જાય છે જાણે કોઈ સ્વયંભૂ કરફ્યુ લાગી ગયો હોય. લોકો બિલકુલ ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. પણ હવે મોટો સવાલ એ થાય કે અચાનક આટલી બધી ગરમી વધી કેમ ગઈ? ચાલો એના ભૌગોલિક કારણો સમજીએ. જો વિજ્ઞાનની ભાષાને થોડી સરળ કરીને સમજીએ ને, તો અત્યારે વાતાવરણમાં 3 મોટી સિસ્ટમ એકસાથે કામ કરી રહી છે. એક છે મધ્ય ટ્રોપોસ્ફિયરનું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, બીજું છે રાજસ્થાન અને પાકિસ્તાન પર બનેલું સાયક્લોનિક સર્ક્યુલેશન અને ત્રીજી છે અરબી સમુદ્ર સુધી લંબાતી એક ટ્રફ લાઇન. આ બધું ભેગું મળીને આપણા વિસ્તાર પર ગરમ અને ભેજવાળી હવાને જકડી રાખે છે. બસ આ જ કારણે આપણને અસહ્ય ઉકળાટ અને ગરમી લાગે છે. હવે આટલી ગરમી પડે એટલે સ્વાભાવિક છે કે વીજળીની માંગ પણ વધવાની. તો જોઈએ કે પાવર ગ્રીડ પર હાલ કેવું દબાણ છે. સીધી સરખામણી કરીએ તો ગયા વર્ષે એટલે કે એપ્રિલ 2025માં વીજળીની મહત્તમ માંગ 25,321 મેગાવોટ હતી. એની સામે આ વર્ષે એપ્રિલ 2026માં આ આંકડો 25,360 મેગાવોટના નવા રેકોર્ડ પર પહોંચી ગયો છે. દર વર્ષે ગરમી વધે છે અને સાથે સાથે આપણી વીજળીની જરૂરિયાત પણ કેટલી અસાધારણ ઝડપથી વધી રહી છે તે આ આંકડા સ્પષ્ટ બતાવે છે. અને આ માંગ વધવા પાછળ માત્ર ઘરમાં ચાલતા એસી જ જવાબદાર નથી હોતા. ઉદ્યોગોમાં સતત કુલિંગ જોઈએ છે, રસ્તાઓ પર ઇલેક્ટ્રિક વાહનો વધ્યા છે એટલે એનું ચાર્જિંગ વધી ગયું છે, અને ખેતરોમાં ગરમીને લીધે ભેજ ઉડી જવાથી પાકને વધુ સિંચાઈ આપવા માટે ઇલેક્ટ્રિક પંપનો સતત થતો ઉપયોગ, આ બધું જ પાવર ગ્રીડ પર મોટો બોજો નાખી રહ્યું છે. આ બધું જોયા પછી હવે મૂળ વાત પર આવીએ. આ ધગધગતી ભઠ્ઠીમાંથી આપણે આપણી જાતને અને આપણી આજીવિકાને કેવી રીતે બચાવી શકીએ? હવે આપણે સરકાર દ્વારા સૂચવાયેલા કેટલાક નક્કર ઉપાયો તરફ આગળ વધીશું. ચાલો હવામાન વિભાગ દ્વારા અપાયેલી કેટલીક ખૂબ જ જરૂરી માર્ગદર્શિકા પર નજર કરીએ. આમાં સૌથી પહેલો નિયમ છે હાઇડ્રેશન. તરસ ન લાગી હોય ને તો પણ થોડી વારે પુષ્કળ પાણી પીતા રહેવું. ORS, છાશ, લસ્સી કે લીંબુ પાણી બેસ્ટ છે. કપડાં હંમેશા આછા રંગના, સુતરાઉ અને ઢીલા જ પહેરવા. બહાર નીકળો ત્યારે ચશ્મા, ટોપી કે છત્રીનો ઉપયોગ અચૂક કરવો. અને હા, ઘરમાં વડીલો, નાના બાળકો કે બીમાર લોકો હોય તો એમનું ખાસ ધ્યાન રાખવું, કારણ કે લૂ લાગવાનો સૌથી વધુ ખતરો એમને જ હોય છે. શું નથી કરવાનું એ પણ એટલું જ અગત્યનું છે. બપોરે 12થી 3ની વચ્ચે સીધા તડકામાં જવાનું ટાળો જ. ચા, કોફી, દારૂ કે વધુ પડતા ખાંડવાળા પીણા બિલકુલ ન પીવા, કારણ કે તે શરીરમાંથી પાણી ઓછું કરી નાખે છે. અને સૌથી મોટી ભૂલ જે કેટલાક લોકો કરતા હોય છે, બાળકો કે પાલતુ પ્રાણીઓને પાર્ક કરેલી બંધ કારમાં ક્યારેય એકલા ન છોડવા. આ નાનકડી ભૂલ જીવલેણ સાબિત થઈ શકે છે. હવે ઘરને અંદરથી કેવી રીતે ઠંડુ રાખવું? બહુ સિમ્પલ અને વ્યવહારુ રીતો છે.
ઘરની છત પર સફેદ કલર લગાવો અથવા કૂલ રૂફ ટેકનોલોજી વાપરો. રાત્રે બારીઓ ખુલ્લી રાખો જેથી હવાની અવરજવર રહે. જો એસી વાપરતા હો ને તો પાવર બચાવવા માટે તેને 24 ડિગ્રી કે તેથી ઉપર જ સેટ કરો. ઘરમાં ઇન્ડોર પ્લાન્ટ્સ રાખો અથવા ભીના કપડાં લટકાવીને પણ તમે સરસ નેચરલ કુલિંગ મેળવી શકો છો. હવે આ માહિતી ખાસ સાંભળજો, કારણ કે કદાચ આ કોઈનો જીવ બચાવી શકે છે. જો આસપાસ કોઈને હીટ સ્ટ્રોક એટલે કે લૂ લાગી જાય તો કટોકટીમાં શું કરવું? તરત જ એમને છાંયડાવાળી જગ્યાએ લઈ જાઓ. એમના માથા અને શરીર પર ભીનું કપડું મૂકો. જો તેઓ ભાનમાં હોય તો ORS કે લીંબુ પાણી પીવડાવો. પણ જો તેમને ખૂબ તાવ હોય કે બેભાન થઈ ગયા હોય તો જરાય સમય બગાડ્યા વગર સીધી એમ્બ્યુલન્સ જ બોલાવી લો. તો આ થઈ માનવ સુરક્ષાની વાત. પણ ગ્રામીણ વિસ્તારો, ખેતી અને પશુપાલનનું શું? ચાલો એમને ગરમીથી બચાવવાની રીતો જોઈએ. ખેડૂત મિત્રો માટે આ એક સોનેરી નિયમ છે. ખેતરના તમામ ભારે કામો અને શ્રમની પ્રવૃત્તિઓ ફક્ત સવારના ઠંડા પહોરમાં અથવા સાંજ પડે જ કરવી જોઈએ. કાળઝાળ બપોરે બહાર કામ કરવાથી ખેતમજૂરો માટે હીટસ્ટ્રોકનો ખતરો અનેક ગણો વધી જાય છે. પાકને બચાવવા માટે પણ કેટલીક પદ્ધતિઓ ખૂબ કામની છે. ગરમીમાં જમીનમાંથી પાણી બહુ ઝડપથી ઉડી જાય છે, એટલે પાકને હળવું પણ વારંવાર પાણી આપતા રહેવું. નિયમિત નિંદામણ કરવાથી જમીનનો ભેજ જળવાઈ રહે છે. અને ખાસ કરીને જ્યારે ગરમ લૂ ફૂંકાતી હોય ત્યારે પાકને રક્ષણ આપવા સ્પ્રિંકલર એટલે કે ફુવારા પદ્ધતિથી સિંચાઈ કરવી જોઈએ. અને હા, પશુઓ મૂંગા હોય છે, તેથી તેમની કાળજી આપણે વિશેષ લેવી જ રહી. તેમને હંમેશા છાંયડામાં બાંધો. પીવા માટે પૂરતું અને ઠંડુ પાણી રાખો. સવારે 11 થી સાંજે 4ની વચ્ચે તેમની પાસે કોઈ જ કામ ન કરાવવું જોઈએ. ખોરાકમાં તેમને લીલો ચારો વધુ આપો. અને તેઓ જ્યાં રહે છે તે છત પર સૂકું ઘાસ પાથરીને કે પાણીનો છંટકાવ કરીને જગ્યા ઠંડી રાખવાનો પૂરો પ્રયાસ કરો. હવે આટલી ભયંકર ગરમીની વાતો કર્યા પછી એક સારા અને રાહતના સમાચાર પણ છે. આગામી ચોમાસું હવે ધીમે ધીમે નજીક આવી રહ્યું છે. હવામાન વિભાગના મતે ટૂંક સમયમાં જ વાતાવરણમાં એક મોટો પલટો આવશે. વરસાદનું આગમન થશે એટલે આ અસહ્ય ગરમી અને લૂમાંથી આપણા સૌને, ખેડૂતોને અને પશુઓને બહુ જ મોટી રાહત મળશે. બસ હવે એ દિવસો બહુ દૂર નથી. પણ જતાં જતાં આ માહિતીપ્રદ સફરના અંતે એક મોટો સવાલ વિચારવા જેવો છે. જે રીતે દર વર્ષે ગરમીના નવા રેકોર્ડ તૂટી રહ્યા છે, તે જોતાં શું આપણા શહેરો અને આપણી ખેતી પદ્ધતિઓ આ આકરી ગરમીના નવા સામાન્ય વાતાવરણનો સામનો કરવા માટે ખરેખર તૈયાર છે? આપણે સૌએ લાંબા ગાળા માટે આ અંગે ગંભીરતાથી વિચારવું જ પડશે. આજના વિશ્લેષણમાં બસ આટલું જ. આશા છે કે આ માહિતી તમને સુરક્ષિત રહેવામાં મદદરૂપ થશે. સુરક્ષિત રહો, હાઇડ્રેટેડ રહો અને સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. આવજો.